પ્રોબ્લેમ છે એટલે હા ને હાથથી કામ નહીં કરી શકતા એટલે શું થયું બા તમને? આ બધું શરીર આ થાપા દે આખું બૈરો આ બધું ઓહો હો હો. શું નામ તમારું? રંજનબેન. રંજનબેન? હા રંજનબેન કઈ ના છો તમે? વડોદરા. વડોદરાના છો? હા તો આવું કેમ થયું હતું? આવું કેમનું થયું હતું તમને? લોહી પકડી ગયું. લોહી પકડી છે. લોહી પકડી ગયું હતું તમારું? હા દવા કરાઈ નહીં? ચાલુ જ છે 4-5 વર્ષથી. આમાં પણ મળતું નહીં? નહીં મળતું. કોઈ ચિંતા ના કરો, આજે તમને દવાખાને લઈ જઈએ. હા. હા ને? આ પગ જો આખા બે વાંધો નહીં વાંધો નહીં. આ થાપે છે ને બધે. કશો વાંધો નહીં, ચિંતા ના કરો. આજે દવાખાને લઈ જઉં છું તમને, હા. બરાબર ને? ટેન્શન ના લેશો. અને ઇન્જેક્શન મેળો સાહેબ ખબર ઇન્જેક્શન મેળો તો એ મળે. ઇન્જેક્શન દવા બધું કરી આપશે એમને. શું નામ તમારું ભાઈ? હિમાંશુ મિસ્ત્રી. હિમાંશુભાઈ મિસ્ત્રી. કઈ ના છો તમે? વડોદરાનો જ છું. મારી તો મમ્મી. તમારી મમ્મી. તમે બે જ છો ઘરમાં? હા, બે જ છીએ, બીજું કોઈ નથી. કોઈ હું નથી. કારીગર છું પણ આખો દિવસ દવાખાનું 5 વર્ષથી કરીને થાકી ગયો. 5 વર્ષથી મમ્મીની સેવા કરો છો. હા, આખો દિવસ કામે હોય તો એ દિવસે તો ભૂખ ભાઈ જમવાનું અઘરું પડે ભાઈ બનાવવાનું. એટલે હાજે જાતે જ તમે બનાવું. જાતે બનાવીને ખવડાવતા હતા? બનાવીને ખવડાવું છે એમને, જાતે જ પૂછી જો. બરાબર. કાલે પરમ દિવસ આવ્યા તમે? હા, પરમ દિવસ સાંજે. તમે ને તમારા છોકરો અહીં રહો શાંતિથી, તમારે દવા કરાવું છું, ચિંતા ના કરો. બરાબર ને? કોઈ ટેન્શન ના લેશો. અહીં તમારા છોકરાને અહીં કામમાં આપી દઉં છું. આપણું અહીં સંકુલનું કામ ચાલે છે ને, તે બિલ્ડિંગનું કામ છે ઘણું. એમને પગાર બી મળશે અને રહેવાનું બી મળશે. હા ને? કીધું તું ને મેં તમને. જરા કે ચિંતા ના કરશો. હા, અને તમારે આખી દવા કરાવી છે, કમ્પ્લીટ થઈ જશે, તમે ચિંતા ના કરશો. અત્યારે હું ગાડી બોલાવું છું, બરાબર? દવાખાને જઈ આવો, કોઈ ચિંતા ના કરશો. એમને બહુ દવા કરે, 4 વખત તો દાખલ કર્યા. આખો ચોમાસામાં 50,000 રૂપિયા બગાડ્યા છે જે આજે લાવીને. આ દેવાવાળા બી મને હેરાન કરે થોડુંક, અને હવે શું કરું? ના ના, ટેન્શન ના લેશો, ચિંતા ના કરશો. આજે દવાખાને જવાનું હતા, હા ને? અડધો પોણો કલાક રહીને જઈ આવો. હા, ટેન્શન ના લો. દાખલ કરશે કે દાખલ નહીં કરે, દવા છે. હા ને? આપણે ડોક્ટરને બતાવીએ છીએ, કમ્પ્લીટ દવા છે. પછી અહીંયા અને બધું તમારે ટેન્શન લેવાનું નહીં, અહીંયા જ રહેવાનું આખી જિંદગી. આને તો ના જુઓ. એ માં જોડે જ રહેશે. અહીંયા કામ આપી દીધું સંકુલમાં. આપણે જે બને છે ને નવી બિલ્ડિંગ, એમાં વેલ્ડિંગનું કામ આપી દીધું એમ. એ અહીં રહેશે અને સરસ કામ બી કરશે. હા ને? રાતનો તો હોતા બે હતા. અને હવે આરામ કરો, ચિંતા ના કરશો. હવે તો મસ્ત રહેવાનું આવી ગયું, કામ બી મળી ગયું, હવે ટેન્શન લેવાનું નહીં. તારું શું થશે, તારું શું થશે એમ જ કર્યા કરું. બરાબર? ચિંતા ના કરશો. હા.